નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે જેએમએમના સ્થાપક શિબુ સોરેનનું સોમવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અવસાન થયું છે। તેઓ લાંબા સમયથી બીમાર હતા। તેમના નિધનથી સર રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિબુ સોરેનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને તેમના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે ફોન પર વાત કરીને શોક વ્યક્ત કર્યો હતો। ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં રોમાંચક જીત નોંધાવી છે। ભારતે જે ઇંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું છે અને શ્રેણી 2-2થી સમાપ્ત કરી છે। આ જીત સાથે ભારતે ઇતિહાસ રચ્યો છે, કારણ કે આ પહેલી વાર છે જ્યારે તેઓ વિદેશી ધરતી પર 5 ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ જીતી છે અને ભારતે ઇંગ્લેન્ડ સામે 374 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડની ટીમ 367 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી। આ જીતમાં મોહમ્મદ સિરાજ અને પ્રખ્યાત કૃષ્ણાની જે જોડીએ અજાયબીઓ જ કરી હતી અને સિરાજે બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી, જ્યારે પ્રખ્યાત કૃષ્ણાએ જે 4 વિકેટ લઈને અંગ્રેજી બેટ્સમેનોની કમર તોડી નાખી હતી। જૂના વાહનોને 15 વર્ષ બાદ સ્ક્રેપ નિયમ ઇલેક્ટ્રિક વાહનોને લાગુ નહીં થાય। આનો મતલબ એ છે કે ઇલેક્ટ્રિક બસો, કારો વગેરે ઇલેક્ટ્રિક વાહનો 15 વર્ષ પછી પણ રસ્તા પર દોડી શકશે। ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધારવા અને તેના ઉપયોગને સામાન્ય બનાવવા માટે સરકાર કેટલાક મહત્વના નિર્ણયો લેવા જઈ રહી છે। આમાં સૌથી મોટી ખબર એ છે કે ટૂંક સમયમાં જ સરકાર એ બાબતે સ્પષ્ટ કરી રહી છે કે 15 વર્ષ બાદ સ્ક્રેપ કરવાનો નિયમ ઈ વાહનોને લાગુ નહીં પડે। આનો મતલબ એ થયો કે ઇલેક્ટ્રિક બસો, કારો, ટ્રકો, 2 વ્હીલરો 15 વર્ષ પછી પણ રસ્તા પર દોડી શકશે। ભાવનગરની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આવતા મહિનાની વંદે ભારતની સ્લીપર ટ્રેન શરૂ કરવાનું એલાન કર્યું છે। ઉપરાંત રાજકોટ પોરબંદર વચ્ચે નવી ટ્રેન, 2 ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ અને ભાવનગરમાં નવા બનનારા બંદર પર કન્ટેનર ટર્મિનલના પ્રોજેક્ટ જાહેર કર્યા હતા। અમદાવાદ મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન પણ તુરત શરૂ કરવાનું જે કહ્યું હતું અને ભાવનગર અયોધ્યા વચ્ચેની અઠવાડિક ટ્રેનને લીલી ઝંડી આપવામાં સમારોહમાં સામેલ થયેલા રેલવે પ્રધાને કહ્યું કે સપ્ટેમ્બરથી વંદે ભારત ટ્રેન જે સ્લીપર ટ્રેન શરૂ થઈ જશે। સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને નેતા રાહુલ ગાંધીને ભારત ચીન તણાવ પર કરેલી ટિપ્પણી બાદ જે ફટકાર લગાવી છે અને 2022ની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। આ મામલે દાખલ થયેલા કેસને રદ કરાવવા પાછળ જે પહોંચાયેલા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આકરી વાતો સંભળાવી હતી। જો કે સુપ્રીમ કોર્ટે હાલમાં લખનૌમાં ચાલી રહેલા કેસ પર રોક લગાવી છે। જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મહસીનની જે બેન્ચે પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને ભારતની 2000 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે? શું તમે ત્યાં હતા? તમારી પાસે શું પુરાવા હતા? જો તમે સાચા ભારતીય હોત તો તમે આવી વાત કહી ન શક્યા હોત। યાત્રાધામ અંબાજીમાં લાખોની સંખ્યામાં મોટા ભક્તોમાં જે અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે, ત્યારે ભક્તોને સારા ગુણવત્તાની જ જમવાનું અને નાસ્તો મળે તે માટે તંત્રને ધ્યાન રાખવાનું આવ્યું જાય। પરંતુ યાત્રા અંબાજીની 51 શક્તિપીઠોના સર્કલની જે નાસ્તાની હોટલો વિવાદમાં આવી હતી, ત્યારે વાળ નીકળવાના બનાવો અને માખી નીકળવાના બનાવો તેમજ હલકી ગુણવત્તા નાસ્તાઓની ફરિયાદો ફૂડ એન્ડ ડ્રગ્સના યાત્રિકો દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી। તેમ છતાં પણ ડ્રગ્સ દ્વારા કોઈ કાર્યવાહી જે કરવામાં આવી નથી અને ત્યારે હાલમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ યાત્રાધામ અંબાજીમાં ચેકિંગ અને સેમ્પલો લેવાના નાટક ચાલુ કર્યા છે। ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા અંકલેશ્વરમાં 5 હેક્ટર વિસ્તારમાં 32 કરોડના ખર્ચે ડેડિકેટેડ ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ ઝોન વિકસાઈ રહ્યો છે અને 510 વાહનોના જે પાર્કિંગ અને 13 મીટર ઊંચાઈના પીબી વેર હાઉસની જે સુવિધા ઉપલબ્ધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નિર્માણ થઈ રહેલા ટ્રાન્સપોર્ટની નગરની મુલાકાત લીધી હતી।
મુખ્યમંત્રીની ભરૂચ જિલ્લાની એક દિવસીય મુલાકાત દરમિયાન તેમને અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા 5 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલા આ ડેડિકેટેડ ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ ઝોનની કામગીરી નિરીક્ષણ માટે સ્થળની મુલાકાત લીધી હતી. સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. બિહારના એસઆઈઆર પર સંસદના હોબાળો ચાલી રહ્યો છે અને આ વચ્ચે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં જઈને મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીની મુલાકાતના 4 કલાક પણ થયા ન હતા અને રાષ્ટ્રપતિ મુર્મુને મળવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચી ગયા હતા. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રીની રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતને લઈને હવે દિલ્હીના પાવર કોરિડોરમાં રાજકારણને ગરમ કરી દીધું છે અને પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની રાજકીય ગલીઓમાં એક નવી જ ચર્ચાને જન્મ આપી દીધો છે. રશિયા અને અમેરિકા વચ્ચેનો વિવાદ ખત્મ થવાનું નામ નથી લઈ રહ્યો. યુક્રેન સાથે રશિયાના કરારથી જે શરૂ થયેલો આ મુદ્દો હવે આગળ વધી ગયો છે. જ્યારે અમેરિકા રશિયા નજીક પોતાની પરમાણુ સબમરીન તૈનાત કરી રહ્યું છે, ત્યારે રશિયા અને ચીન સંયુક્ત લશ્કરી કવાયત કરી રહ્યો છે. આ દરમિયાન ચીને અમેરિકાને સ્પષ્ટ જવાબ આપ્યો છે કે તે તેના ટેરિફ ધમકીથી ડરશે નહીં. ચીને અમેરિકાના દબાણને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે અને કહ્યું છે કે તે તેના સાર્વભૌમત્વ, સુરક્ષા અને વિકાસ હેતુનું રક્ષણ કરશે. 2 દાયકા પૂર્વે ખાદ્ય તેલ ઉદ્યોગમાંથી રદ થયેલો લાયસન્સ કાયદો ફરી એક વખત લાગુ કરી દેવામાં આવ્યો છે અને વધુ આકરા નિયમો અમલી બનાવવામાં આવ્યા છે, જેના પગલે ખાદ્ય તેલ ક્ષેત્રે જબરો ઉહાપો સર્જાવાના એંધાણ છે. ખાદ્ય તેલ ઉત્પાદકોને તો લાયસન્સ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ વેપારીઓને તે લાગુ પડશે કે કેમ તે વિશે જે વિરોધાભાસી અર્થઘટન થઈ રહ્યું છે. અને કેન્દ્ર સરકારે 1 ઓગસ્ટથી લાગુ કરેલા અને ગેજેટમાં પ્રકાશિત કરેલા ખાદ્ય તેલ ઉદ્યોગ માટેના નવા કાયદામાં નવી નીતિ અને રજિસ્ટ્રેશન નિયમોમાં લાગુ કરવામાં આવ્યા છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.